અત્યારે કેમ ખબર બધા મજામાં આપણા બ્લોગ ઘટાઈ મજામાં જ હોય. આજે તો ઓફિસ આવીને પછી ગાંઠિયા ખાતા. ગાંઠિયા ખાતી બાકી બનાવી. હવે મારા પપ્પા ગયા છે ટપાલ દેવા માટે. હવે આપણે બેઠા તો રોકી છે. અને આ છે અમારું મંદિર. આપણે બેઠા તો રોકી છે. તમે જોઈ શકો છો. અને વાગવામાં થયા છે પણ વાગ્યા. અને હવે બને છે ફાકી. ગાંઠિયાને કોટોડે આવડે એટલે આપણે ફાકી ખાવા જોઈએ ભાઈ. નાસ્તો કરીને ફાકી જોઈએ. આપણે આજે 4 દિવસ થઈ ગયા પછી પાછો વિડીયો મૂક્યો છે. અને આજે મૂકશું ખરા. કામ અમે આમાં 4 દિવસ થઈ ગયા આજે વિડીયો. મજામાં ને જો કે અમે યશના બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો યશ કે મમ્મી થોડો બ્લોગ બનાવી નાખીએ કે 4 દિવસ થઈ ગયા નથી મૂકો. મેં કીધું હા પછી મહેમાનને હોય ને એટલે ટાઈમ ન મળે. એટલે પછી નહોતા મૂકતા હમણાં. એવા હતું. બાકી નકર તો યશનો બ્લોગ તો તમને પહેલા આવી જ જાય. તમે જોતા હશો અને લાઈક કરી દેતા હશો. પણ મને ટાઈમ ન હોય પછી યશ એકલો ન બનાવે એમ. કે મને એકલાને મેળ ન આવે. મમ્મી તું હારે હોય તો મને મજા આવે બ્લોગ બનાવવાની. મેં કીધું લાવો થોડોક બનાવને. મહેમાન કોક હોય એટલે ટાઈમ ન મળે. મહેમાન ગયા છે ફરવા દ્વારકા. રોકાણા છે પણ એ દ્વારકાની બધી ફરવા ગયા છે. હજી આવ્યા નથી. કાલે આવશે. પછી કીધું પાછા વળી એને બ્લોકમાં લઈ લે. હું કાલે રોકાવાના છે એટલે કે મમ્મી હાલ બનાવી નાખ્યો. તો હાલ બનાવી નાખ્યો. બીજું હું એમાં થોડોક જે ઠીક લાગે થોડોક બનાવી નાખ. હા એટલે મહેમાન આવશે તો મહેમાનને લઈ લે બ્લોકમાં કા. તો મેળ ન આવે. ટાઈમ ન હોય. મને ટાઈમ ન હોય એટલે પછી ન બનાવે. થોડોક ટાઈમ લેવો પડે. પણ હવે આ આખો દિવસ પછી કામમાં દિવસ હોય જ એટલે ન ટાઈમ મળે. પછી યશ એકલો વળી થોડો ઘણો બનાવે એકલો. ઓફિસે જાય ત્યારે યશ ઓફિસે જઈને બનાવ્યું તો આજે. આજ બનાવ્યું. હા એમ. તો મોડું થઈ ગયું કા એટલે ગાંઠિયા ખાધા ને. ગાંઠિયા ખાધા. મોડું થતું એટલે પછી વયા ગયા. નાસ્તો બનવાની વાર હતી થોડી. અમે થોડાક દિવસ જાય એટલે યશને તો ગાંઠિયા ખાવા જ જોઈએ. જો કે એને ગાંઠિયા ખાવાતા એટલે પછી નીકળી ગયા. નાસ્તો ન કર્યો કા. ગાંઠિયા ખાઈ લીધા ને મોજ પડી ગઈ ને રાવ. મોજ પડી ગઈ ને. માતાજીના ગાંઠિયા ખાધા. જય માતાજી ગાંઠિયા ખાધા. એમ તો એકલો ખાઈ મારા ન લઈ આવે. દેવા આવવા. એ તો દેવા આવે. મમ્મીને તો દેવા આવે ને. તો મમ્મી આખો દિવસ તમને રસોઈ બનાવીને ખવડાવતી હોય તો ક્યારેક તો ખવડાવાય ને મમ્મીને. તો ના ખવડાવાય. તો કાનો લઈને આવ્યો. તો લે કાલ રવિવારે ના ગયો. કાલે રવિવાર તો ઉઠ જ તું 10 વાગે એકતા. રવિવારની રજા હોય એટલે ઉઠે મોડો 10 વાગે ઉઠે. પછી ચા પાણી નાસ્તો કરે ને 10 પોણા 11 થઈ જાય ભાઈ ને કા. બાકી તો વાગી જ જાય તારે. વાગી જ જાય. રવિવાર હોય ને ક્યાંક જવું હોય ને તો વળી કેવું પડે કે વહેલો ઉઠી જાય. જો નકર નથી લઈ જાવ મૂકીને વયા જાવ તો ઉઠી જાય વહેલો. તો રવિવારે તો 10 વાગ્યા સિવાય ઉઠે જ નહીં. એકલો પડ્યો હોય ગીતારમાં. એ ગીતા કરતો હોય માટે ભલે ગમે એટલો દેખાડો થતો હોય તો એ હલે નહીં કાંઈ. એ માથે ઓડી જાય. ઉનાળો છે તો એ પંખો ફરતો હોય માથે પોતે ઓઢી પડ્યો હોય તાર. બાકી શું છે યશ? બનાવી નાખ. એવું જ કાં. શું જમ્યો તારે તો બપોરે તે? અત્યારે હતું નાગનું શાક, દાળ ભાત, રોટલી ને સંભારો હતો. બટાકાનો સંભારો. મજા આવી ગઈ. ઘણા ટાઈમે કર્યો કા બટેકાનો સંભારો. મજા આવી ખાવાની કા. બટેકાનો સંભારો મજા આવે. કોબી કરતા હોય અત્યારે. કોબી ભાવે. કોબી નથી ભાવતી હમણાં. કોબી સંભારો નથી ભાવતો. કાચી નથી ભાવતું. કાયસ બટેકાનો સંભારો મજા આવી ગઈ. મમ્મીનું
શાક હતું સરસ મજાનું. હા. લીંબુ નાખી ખાધું ભાત. હા. તો યશભાઈનો બ્લોગ છે, જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજનો બ્લોગ આજ પૂરો કરીએ, બીજા બ્લોગમાં મળશું હોય. નવા બ્લોગ બનાવશું ત્યારે યશ. હા જય શ્રી રામ. જય સિયારામ. આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને બતાવજો. બાકી આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.